સાવરકુંડલામાં ભક્તિભાવપૂર્ણ હનુમાન ચાલીસા પાઠ અને રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન। સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ધાર્મિક ભાવ સાથે હનુમાન ચાલીસાના ભવ્ય પાઠનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરજનો મોટી સંખ્યામાં સહભાગી થયા। ભક્તોએ સહપરિવાર અને મિત્ર સાથે મળી હનુમાન ચાલીસાનું ગાન કર્યું અને હનુમાનજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી। આગામી રામનવમીના પવિત્ર દિવસે સાવરકુંડલા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે। દર વર્ષથી જેમ આ વર્ષે પણ હજારો ભક્તો ઉત્સાહભેર જોડાશે। આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામજીના જીવનની ઝાંખી દર્શાવતા વિવિધ ફ્લોટ્સ, 20 સમાજોના ફ્લોટ્સ, રજવાડી રથ, ડીજે, ભજન મંડળીઓ અને ઢોલ નગારાના તાલે ભક્તો રામ ભક્તિમાં લીન થતા જોવા મળશે। શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ શરબત, છાશ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। આ શોભાયાત્રા સનાતન આશ્રમ જેસર રોડથી બપોરે 2 કલાકે પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગ પર ફરી રામજી મંદિર જીજુડા ગેટ ખાતે પૂર્ણ થશે। શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાના રૂટ પર ધજા, પતાકા, સ્ટીકર શ્રી રામ જન્મોત્સવ કાર્યાલય કલ્પના સુઝની સામે પોસ્ટ ઓફિસ રોડ, સાવરકુંડલા ખાતેથી મેળવી લેવા વિનંતી કરી હતી। આ શોભાયાત્રા સાવરકુંડલાના નગરજનો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ અને સાવરકુંડલાની સંસ્કૃતિનો ભાગ છે। આ શોભાયાત્રામાં ભાગ લઈ ભક્તો ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવે છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। શ્રી બજરંગદાસ ગૌ સેવા સમિતિ વતી શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે। તે રામનવમીની ઓફિસે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવેલા સનાતન ઓફિસે। એ હનુમાન ચાલીસાના પાઠ ઘણા વર્ષોથી અમારે કરવામાં આવે છે। ઘણી સેવાકીય પ્રવૃત્તિ અમે કરીએ છીએ। ગાયોને ઘાસચારો, મેડિકલ સહાયની પ્રવૃત્તિ ચાલુ છે। એ બધા સમિતિ રામ જન્મ મહોત્સવ ઓફિસનો આભાર વ્યક્ત કરે છે। સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે રામનવમીની ઓફિસ ખોલેલ છે। એમાં આની પહેલાં સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન કર્યું હતું અને આજરોજ હનુમાન ચાલીસાનું આયોજન કર્યું છે અને રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન સુંદર મજાનું થાય। એમાં સર્વજ્ઞાતિઓ જોડાય। બપોરે 2 વાગે શોભાયાત્રા સનાતન આશ્રમેથી નીકળશે અને ઝીંઝુડા ગેટે પૂરી થશે સાથે સાંજે 7 વાગે। તો દરેક ધર્મપ્રેમી જનતાને જોડાવા નમ્ર વિનંતી। સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રામનવમી જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ। આજ રોજ 29/3/2025ના રોજ હનુમાન ચાલીસાના પાઠ રાખેલ હતા। એવી જ રીતે 6/4/2025ના રોજ રામ જન્મોત્સવ ઉજવવાનો હોય તો સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રામાં જ્ઞાતિ, સમાજ અને દરેક ધર્મના બેનરો લઈ, ટ્રેક્ટરો શણગારી અને શોભાયાત્રામાં જોડાય। 6/4/2025ને રવિવારના રોજ સનાતન આશ્રમ જેસર રોડથી શોભાયાત્રા શરૂ થશે અને ઝીંઝુડા ગેટના રામજી મંદિરે સાંજે રાતના સંપૂર્ણ પૂરી થશે। તો દરેક ધર્મપ્રેમી જનતાએ પધારવા વિનંતી।